આદિવાસી અને વાલ્મીકી સમાજના મસીહા અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર એટલે ઠક્કર બાપાની આજે શુક્રવારે 155મી જન્મ જયંતિ. ઠક્કર બાપા એવા ભારતીય સામાજિક કાર્યકર તરીકે જાણીતા હતા. તેમણે આદિવાસી લોકોના ઉત્થાન માટે કામ કર્યું. તેમનો જન્મ 29 નવેમ્બર 1869ના રોજ ગુજરાતના ભાવનગરમાં થયો હતો. હરિજન ધ સર્વન્ટ ઓફ ઇન્ડિયા અને હિન્દુસ્તાન ટાઈમ્સ જેવા સામયિકોમાં તેઓ લેખો લખતા. તેમની ડાયરી, ભારતના આદિવાસીઓના પ્રશ્નો અંગેના તેમના કાળે મેમોરિયલ વ્યાખ્યાન અને ભારતની આદિમ જાતિઓ જેવા પુસ્તક દ્વારા તેમની માનવતા પ્રેમી નીતિ અને સદભાવનાનો પરિચય થાય. અમૃતલાલ અને ઠક્કર બાપાનો જન્મ પિતા વિઠ્ઠલદાસ અને માતા મૂડીબાઈના સંસ્કારી લોહાણા કુટુંબમાં થયો. તેમણે પ્રાથમિક શિક્ષણ ભાવનગર અને ધોલેરામાં લીધું. મેટ્રિક સુધીનો અભ્યાસ ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં કર્યો હતો. મુંબઈ યુનિવર્સિટીની મેટ્રિકની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે આવી. તેમણે જસવંતસિંહજી સ્કોલરશીપ મેળવી. 1887માં પુણેની કોલેજમાં દાખલ થઈ. 1890માં LCEની ઇજનેરી ડિગ્રી પ્રાપ્ત કરી. લોહાણા છાત્રાલયના ગૃહપતિ તરીકે કામ કરનાર પિતા વિઠ્ઠલદાસે 1956 દુકાળ વખતે જ્ઞાતિના ગરીબ લોકો માટે રાહત કેન્દ્ર ખોલ્યું. માતા પણ પાડોશમાં રહેતા ગરીબોની સેવા માટે તત્પર હતા. તેથી અમૃતલાલમાં સેવાનો ગુણ ઉતર્યો હતો. 1890 થી 1900 દરમિયાન તેમણે વઢવાણ રાજ્ય, યુગાન્ડા રેલવે, સાંગલી દેશી રિયાસત તથા મુંબઈ મ્યુનિસિપાલિટીના ઇજનેર તરીકે નોકરી કરી. 1913માં પિતાના મૃત્યુ પછી તેઓએ નોકરી છોડી દીધી. ત્યારબાદ ગોપાલકૃષ્ણ ગોખલે દ્વારા સ્થાપિત સર્વન્ટ ઓફ ઇન્ડિયા સોસાયટીમાં જોડાઈને તેમણે ઉત્તર પ્રદેશના ગોકુળ અને મથુરામાં દુષ્કાળ રાહત કાર્ય સંભાળ્યું. 1915-1916માં મુંબઈના સફાઈ કામદારોની સહકારી સોસાયટી સ્થાપી અને અમદાવાદમાં મિલમજૂરોના બાળકો માટે શાળા શરૂ કરી. 1917માં દેવધર અને જોશીની સાથે રહીને ખેડામાં મહેસૂલ ધારા અંગેના તપાસ પંચની કાર્યવાહીમાં ભાગ લીધો. 1918માં વિઠ્ઠલભાઈ પટેલે મુંબઈ ધારાસભામાં પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કરવા માટેનું બિલ પેશ કર્યું. ત્યારે ઠક્કર બાપાએ સમગ્ર ગુજરાતમાં પ્રવાસ ખેડીને આ પ્રદેશમાં પ્રવર્તતી શૈક્ષણિક સગવડો અંગેની માહિતી એકત્ર કરી. 1920માં ઓરિસ્સામાં દુષ્કાળ રાહતનું કામ સંભાળ્યું. 1921માં તેમણે સૌરાષ્ટ્રમાં ખાદી પ્રચારનું કાર્ય સંભાળ્યા બાદ પંચમહાલમાં 1922માં સખત દુષ્કાળ પડતા રાહત કાર્ય કર્યું અને ભીલ સેવા મંડળની સ્થાપના કરી. ઠક્કર બાપાએ અખિલ હિન્દ હરિજન સેવક સંઘના મંત્રી અને બંધારણ સભાના સભ્ય બનીને વાલ્મીકી સમાજના લોકો અને આદિવાસીઓ માટેના વિશિષ્ટ કલ્યાણ કામો કર્યા. 1932માં સવિનય કાનૂન ભંગની લડત દરમિયાન સરકારે વાલ્મીકી સમાજના લોકોને અલગ મતાધિકાર આપવાની નીતિ જાહેર કરતા તે બંધ રખાવવા ગાંધીજી 21 દિવસના ઉપવાસ કર્યા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા વાલ્મીકી સમાજના નેતાઓ સાથે મસલત કરી સમાધાન કરાવવા ઠક્કર બાપાએ ઘણી જહેમત ઉઠાવી. પરિણામે પુના કરાર થયો અને તે પ્રમાણે વાલ્મીકી સમાજના લોકોને ચોક્કસ મત વિસ્તારની ધારાસભાની બેઠકો મળી. તેઓ આ વર્ષે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત હરિજન સેવક સંઘના મહાસચિવ બન્યા. તેમની પહેલ પર 24 ઓક્ટોબર 1948ના રોજ ભારતીય આદિમ જાતિ સેવક સંઘની સ્થાપના કરવામાં આવી. મહાત્મા ગાંધી તેમને બાપા કહેતા હતા. તેઓ હંમેશા રેલવેના થર્ડ ક્લાસમાં મુસાફરી કરતા. ઠક્કર બાપાએ તેમના જીવનના 35 વર્ષ આદિવાસી અને વાલ્મીકી સમાજની સેવામાં વિતાવ્યા. 29 નવેમ્બર 1949ના રોજ ઠક્કર બાપાએ 80 વર્ષ પૂર્ણ થતા સરદાર વલ્લભભાઈ પટેલના હસ્તે દિલ્હીની જાહેર સભામાં સ્મારક ગ્રંથ અર્પણ કરવામાં આવ્યો. જીવનના અંત સુધી તેઓ તડછોડાયેલા અને કચડાયેલા વર્ગોના પ્રશ્નો હલ કરવામાં વ્યસ્ત રહ્યા. તેમનું અવસાન 20 જાન્યુઆરી 1951ના રોજ ગુજરાતના ગોધરા ખાતે થયું.